ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી, જય શ્રી રામ. નવો દિવસ ઉગી ગયો છે. આપણે આગળ વાત કરી હતી કે આપણો બર્થડે આવે એ દિવસ આજ પાક્કું આવી ગયું છે. પાક્કું આવી ગયું છે. આપણે વહેલા ઉઠી ગયા છીએ. કેટલા વાગ્યામાં? 9:30 થયા. આગળ છે 10 મિનિટ આગળ છે. અને 10 મિનિટ આગળ, હા 10 મિનિટ આગળ. દફતર આપણે તૈયાર કરી લીધું છે. આપણે થોડીક વાર જવાનું ટ્યુશનમાં. જો આમાં શું છે, જો એ દેખાડવાનું ન હોય. દેખાય કેમ? બાકી તમે કદી જોયું આવું? કોઈ દી ના જોયું. દર્શન કરી લીધા છે. એક બાકી રહી ગયા હતા. વાહ મમ્મી વાહ, હેપી બર્થડે નથી કહેવાનું? વાહ હોલમાં મજા આવી ગઈ મને મજા આવી ગઈ. હવે પપ્પા નાવા ગયા. પપ્પા ઓલામાં ટુવરમાં છે, કામકાજ કરી લે, પછી આપણે એને બગે લાગી લઈએ. થઈ ગયું. હાલો આપણે વાગીએ ટ્યુશનમાં. કોઈ કામે નથી લાગ્યું. ટ્યુશનમાંથી આપણે છૂટી ગયા છીએ અને વિશુભાઈ એરિયા તમે કહેતા નહીં કે હેપી બર્થડે કહી દે. હેપી બર્થડે પહેલાં જ કહી દીધું. ગાડી સાફ કરવાનું કામકાજ ચાલે, કારણ કે હમણાં જ વરસાદ એવો હતા. અહીંયા ગાડી સાફ કરી નાખે પછી આપણે જવાનું બાના ઘરે. જલ્દી જાય. હાલે ભાઈ, આ કોનો શર્ટ લઈને? ગાભા છે કે શર્ટ છે કે ખબર નથી પડતી. અરે જો પપ્પાનો શર્ટ છે. પપ્પા ઓલો જો, પપ્પા તને ખીજાય નહીં. નીચે નથી મૂકવું, ઉપર જ મૂકી દે. હાલો આપણે જાય બાના ઘરે. હવે જલ્દી. અચ્છા, આપણે આવી ગયા છીએ ઘરે. કપડાં આપણે બદલાવ નહીં કરે, કારણ કે ઓલું ટી શર્ટ પછી એમાં ડાઘા પડી જશે તો મારો દી બગડી જશે ખોટો. આપણે પહેલી લીધું છે પીળું ટી શર્ટ. એ પર જો 45 દેખા. 45 મેચમાં કોઈના ટી શર્ટનો નંબર છે. હું મેચ વધારે જોતો નથી પણ મને ખબર છે કોનો છે. કોમેન્ટ કરી નાખો જલ્દી. અત્યારે પલાયરું આપણે છે, અત્યારે કર્યું આપણે કર્યું એ કોઈ જોતું નથી મિત્રો. આ ખીરું કહેવાય ને, આ ઢોસામાં કામ લાગે. એ આપણે તૈયાર કર્યું છે. ખાંડના ખાવાના છે. અત્યારે નથી ખાવાના, અત્યારે લગભગ નથી ખાવાના. સમજ્યા તમે? આપણે કેક નક્કી કરવા હતી, પણ કેની ભેગા ખબર? અક્ષિત ભેગા. એ ભાઈ આપણને સ્પેશિયલ ઉપરથી ગિનાર ઉપરથી હેપી બર્થડે કહેવા આવ્યો હતો. ગાડી આવી રહી એની. ગાડીમાં આપણે આ કૈલાસ બેકરીમાં આવ્યા હતા. આપણા ઘર પાસે જ અહીંથી આમ આવે એટલે કૈલાસ બેકરી અહીંયા જ. કેક આપણે નક્કી કરી નાખ્યું છે. હાન ના આવે એટલે તમે કેક જોઈ લેજો. હવે આપણે જલ્દી જાય ઘરે, કારણ કે આપણે જમવાના છે અત્યારે ઢોસા. બપોર ના બી જમવાના, અત્યારે જમવાના. તારે જમવાનું તો ઘરે ન થવું તારે. તો અત્યારે છીએ આપણા અક્ષિતના એપાર્ટમેન્ટ નીચે, કારણ કે આપણે જવાનું છે અત્યારે રાતના ફટાકડા ફોડવા જાય ને, ફટાકડાની પેટી લેવા જવાની. કેટલી લેવા જવાની છે ત્યાં જઈને નક્કી કરશું ભાવ પ્રમાણે. બોલો હમણાં ગાડી લઈને આવતી છે. આ ગાડી લઈને નથી જવાનું, એની ગાડી લઈને જવાનું હોય. ખબર નહીં, દુકાને આપણે જોઈ નથી. દુકાન જોયું પછી અહીંયા ભાવ પૂછશું તો ખબર પડશે કેટલી લેવી નહીં. ફટાકડા લઈને પાછા આવી ગયા છે આપણે ઘરે, અને આપણે ખાવાનું કામકાજ કરીએ, કારણ કે આપણો ટાઈમ થઈ જાય એટલે આપણે ખાવું પડે. ઢોસાની તો હજી વાર છે, પણ બીજું કામકાજ કરીએ. જો इसको बोलते गुजराती कीटू, खबर તમને? कीटू દૂધના ઘી બનાવી નાખવાનો. ઘીમાંથી કીટું જે નીકળે ને, ગરણીમાંથી ગારી કરીને એને કહેવાય કીટું. એ આપણે ખાઈએ, તાકાત આવે. તમને નથી ખબર? કંઈ વાંધો નહીં. હાલો આપણે ફટાકડા બધું લઈ આવ્યા છીએ અને બધું વાં રાખી દીધું અક્ષીને અહીંયા, કારણ કે અહીંયા અગાસીએ ફોડવાના છે. લગભગ નક્કી નથી, લગભગ હોના જવું કે અગાસી જાવ નક્કી નથી કાંઈ હજી આપણું. અત્યારે તો વાગવામાં છે કેટલા વાગ્યા? 7:45 થયા છે. 8:30 હમણાં બધા અહીંયા આવતા જ છે. ભૂખા બધાને લાઈન ટુ લાઈન બેહાડીને બધાને જમાડી જ દેવા. આપણે જમવાનું જોઈએ ને, આ ભૂખ તો લાગી ગયું ને. બધું તૈયાર થઈ ગયું. ખાલી ઓલા લોકો આવે એટલે ઢોસા તૈયાર કરવાના. અને આપણે આ વખતે ને દર વખતે આપણે સંભાર છીએ એ આપણે ચૂલામાં જ બનાવીએ છીએ. જો કેમ? બાકી ઓલામાં થાય છે બટેટા બાફા મૂક્યા છે, અને આમાં છે સંભાર. બધું તૈયાર જ થઈ ગયું છે. મેક્સિમમ વસ્તુ બધું તૈયાર થયું, ખાલી ઢોસા ઉતારવાના છે. એ પણ ખીરવા તૈયાર છે. ઓલા લોકો આવશે એટલે કેમાં આમાં જ છે ને, આમાં જ છે. ઓલા લોકો આવો હોય એટલે ખાલી ઉતારવાના જ છે ઢોસાને. ગરમી એટલી બધી થાય છે ભાઈ, ગરમી એટલી બહુ થાય છે. અને ચૂલાની રસોઈ કેવી હોય અને ગેસની રસોઈ કેવી હોય કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો.
એમ બાકી મિત્ર આપણા ઘરે પ્રોફેશનલ બધું ઢોસાવાળું બને ને તો પછી ઘટે જ નહીં ને એમાં કંઈ. ઓલા લોકોને આવવાનું કહી દીધું છે પણ એમાં કેવું છે કે એ 4 છે, અક્ષિત, આદિ, કેવિન ને વિશુ. તો એક ગાડીમાં આવશે નહીં, ઓલો ગાડી લઈને આવશે એટલે હું અહીંથી દેવા જાય ને ઓલું ઘરે. હા હું દેવા જવાનો છું બા ને અહીંયા દેવા જાય ને ત્યારે લઈને દેવા જાય ને એટલે એકને લેતો આવીએ એટલે ઓલા લોકો 3 થઈ જાય લઈ આવી જાય અને હું એકને લઈ લઈ એટલે થઈ જાય ને પછી. વાહ સિપાહી બધા બે ગયા છો ભાઈ જમવા. હા અરે યાર ટટર કા થયા. અરે ખાવા બેવાનું બાંધવાનું દો એ આ કાઢી એ ના એ જોજો તું ધ્યાન રાખજે બોલવામાં, મોઢું ના ફેરવ તું. એ ધ્યાન રાખજે તું, કહી દઉં તને જ કહું, મોઢું દેખાડ આમ. આ બધાને સમજાતું નથી, ખાવા બોલે કે બાંધવા બોલે. એ ધ્યાન રાખજો તું, તને કહી દઉં છેલ્લી પહેલી વાર. हमको मारो, हमको जिंदा मत छोड़ो सालो, हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बता जाता है. બધાને કેટલું સમજાવ તોય ભાનમાં જ નથી આવતું. જો હા ચટણી લઈને બેઠા હજી વાર થાય કે આ તીખા જ છે તો એ ધરારા ખાય છે. હું કેવા બને જો આને નહીં ખાલી આને જ ઈટ ખાલી ખાય છે. ઉભા રે કેમેરો સાફ કરવા જરાક ઓલું થઈ ગયું. અભી હો ગયા. હા અભી દીકરા ચોખ્ખા તું. એ ના લે પકડાઈ ગયો, વિડીયો ચાલુ એટલે પકડાઈ ગયો, બાકી તું ભવનાથ છે ગાડીમાં. જો ઓલા ભાઈ આગળ જઈશે દેખાય, આ પેલી ગાડી ને બીજી ગાડી. અત્યારે ઝૂમ નહીં કરો ગાડી ચાલુ ગાડી એવું રીતે આગળ જાય છે ને. આદિભાઈ અત્યારે કેક ક્યાં ગયું આ રહ્યું. આપણે જવાનું કેક કાપવા, એ ક્યાંક આશ્રમની પાછળ જગા ને ફૂલો પોટ છે ત્યાં કેક કાપવા જવાનું છે આપણે. હવે જોઈએ શું છે અક્ષિતને ખબર, આપણને કઈ ખબર નથી. એ જગ્યાએ આપણે આવવાનું એ જગ્યાએ આપણે આવી ગયા છે. વરસાદ ચાલુ થઈ ગયો, જો ઝીણો ઝીણો વરસાદ. હું આપણે ઓલી ફટાકડાની પેટી મૂકી દીધી, ચેક કરો તમે ખાલી. ઓહો શું લખેલું ગેલે કે ખોલી ઓ તેરે જૈસા સ્કીમ નહીં કરતે દુકાન વાલે. ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ઈસકો કઈ વાંધો ને. ઓલા લોકો ચાવી કઈક લેવા ગયા, સીડીએ ભૂલાઈ ગયું છે ને અક્ષિત નું દુકાને કઈક ભૂલાઈ ગયું વસ્તુ લેવા ગયા, પછી આપણે કાપશું. અને આ મેમ્બર જો નવો આવ્યો એ કઈક કામ કરે. ઓહો હા આ ઇન્સ્ટાગ્રામ માં ઓલા ચશ્મા ના આવતા આ સાઈડ થી કાળા થાય વધારે ને આ સાઈડ થી ઓછા કાળા થાય, ઈ ચશ્મા આને પહેર્યા આંધળી ચશ્મા ને. એ આનું મોઢું કા ઓલું ધોરું આવે, સોરી એ ધોરો જ છે. આ બધાના મોઢા જોઈને મને એવું જ લાગે કે જો બધા બાંધે જો કે કોણ પેલા કેક ખાય. જો આ પેલો નંબર નો ભાઈ જો 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 આપણું નામ જો તમે ખાલી નામ 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 નહીં એ નોડરા એ લગાડે ये नाम नहीं ब्रांड गालियां ज्यादा खाने का काम करता है. जोयू खाली नाम नहीं ब्रांड है. देखा बाबू आपने ऐसा किसी ने किया है कभी नहीं किया. हिंदी બહુ વધી જાય, ગુજરાતી જ બોલવું હવે, ખાલી ગુજરાતી. આ ગુજરાતી બોલવાનું વાત ગુજરાતીમાં રાડું પાડ. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. A few moments later. Wow! Very dangerous! હટે અક્ષિત ધીરે ધીરે ફૂટે. તો ઓગરી ગયું બધું ખાવા માંડને. તું હાલ ને ભાઈ એ પાપા મેરી ચાલુ તો કર. ઓક્સિજનની અગાસી જઈને ફોન નાખશું, બાકી ના હોય તો બે વૈદા ક્યાંક આ રસ્તામાં હાલતા ચાલતા ફોન લાગે. ઓ એ ખાવા સાકી હાલતા ચાલતા એટલે કેમ તું એ વો નહીં લેને કા એ હેપી બર્થડે ફોટા પાડવાના જ કે વિડિયો ઉતારવાનો એ ભરે
મજા ના આવી. હે આ મીણબત્તી તો લે રેણે દેવો બિગડ જાયગા પૂરા. હાલે આવે કોણ આવે જલ્દી આવીને હવે હાલો ને ભાઈ લાઈન સર હાલો ઉભા રહી જાઓ. કેવલા હાલો આવું તો રહ્યો એટલે પૂરું થાય. સ્ટે અત્યારે ના એવા કરે, દેલા પાણીની બોટલો નથી આપણી આગળ. ગુડ જોબ. ગંદી ના લાગી. મમ્મી લઈ ગઈ આવી હમણાં. હાલો ભાઈ જલ્દી. અડધું કર નાખ, પત્તું થાય. मोहम्मद जाजे પછી મુંડી ઉતારો अदरस किसी को मुंह दिखाने लायक नहीं था। तो इन्हें સોરી મેં ભૂલ ગયા. લે લે પણ હાવ કોઈ દી ખાધું કેમ ના હોય. લે લે પણ ટ્રીમર લઈ આવો ભાઈ. મમરા મમરો હાલો ભાઈ લાઈન સર આવતા જ રહેજો. કાપને ઓ ક્યાં ઓગળી ગયું હે આ બધું મિક્સ કરી દેવાનું. મને કા લાગે આકર વજન लाल વધી कलर ગયો ना भाग तो सारो લગાડવાનું આકર વજન વધી ગયો કે ના લાવ દે લાવ હું તને એવું કઈ નથી. આ લેને જો વિડિયો ચાલુ હોય બધાને પબ્લિક જોવે છે બધી. फेफसा બાલો જાવ હાલો ટાટા. નીકળો. અરે ઓ બગાડવાનું નથી ખાવાનું છે આપણે ખાવું. એ પોતાની રીતે જ ખાઈ લીધું. આદિ હાલ હાલ વિસુ જાવ જા. મને તો ખવડાવવા દે યાર. लाए बापू जाओ, बापू તમે જાવ. લે લે પણ मोटा में હાલો ને ભાઈ તમારું પતી ગયું હોય તો બીજાને વારો આવવા દો. હાલો સાઈડ હતો. હાલે ભાઈ વિસુ बदरेस ने पाई हाले भाई। एम करे। હાલો આવી ગયો જો અમારો કલેજો. मामा ने गाड़ी आई। હાલે ભાઈ तो मत क्यों कर? લે આમાં લઈ લે. पुलिस वाला मामा था के એ બીકે નો બી કાપ નાખો. વાંધો નહીં હાલ છે. કે ઉડી ગયો અડધો. એ અરે અરે ભાઈ ભાઈ હલો ભાઈ હવે આપણો વારો આવી ગયો. આપણે જતા આવીએ. ભલે ભાઈ બધાને કોરડે લે આવાય જ નહીં ક્યાં આ બધા. આપણું પેટ ભરાઈ ગયો ભાઈ. हां तो लाओ दे दियो। सेंटा क्लॉज जेવો લાગે। આવા દે. ગિફ્ટ તો દેલા નાતાલ નું એમ નો થાય। ડિસેમ્બરે આવજે. હા, વધી ગયું જરાક. ડિસેમ્બર માં વરસાદ આવી નો મજા આવે। એ તો કેક વધશે તો તું હાવ વધી જાય જો તું વધશે એટલી જ વાર છે. તારી ઓલી કંટાળો આખી આવશે। હલ્દી ભૂલાઈ ગયું. હલ્દી ની રસમ નિભાવી નાખી રાખી જો આ આજે ત્યાં એમનો હાલે હલ્દી ની રસમ ભરવી પડે ફરજિયાત છે મારે બાકી છે. એ ઈ રે બાદી બીજી રે કપડા ના દે. તારું મોઢું ઘર જઈને નાઈ લેજો। એ બસ અક્ષિત રહેવા દે। એટલી એટલી લઈ લે પાણી ક્યાં આવે પાણી પાણી આવે આપણે જાઉં ઘરે ઘરે ઘરે